નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદના ફતેપુરામાં 2021ના જૂના ખાદ્ય તેલના ડબ્બા ઉપર નવી એક્સપાયરી તારીખ છાપી વેચાણ કરવાનું મોટું કૌભાંડ વાયરલ વિડીયોમાં છતું થયું। દાહોદ જિલ્લાના ફતેપુરામાં ખાદ્ય તેલના વેચાણમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। સ્થાનિક બજારમાં વર્ષ 2021માં પેક થયેલા જૂના તેલના ડબ્બા ઉપર બનાવટી રીતે નવી પેકિંગ અને એક્સપાયરી તારીખ છાપીને બારોબાર વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે। આ સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં અને ગ્રાહકોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। વાયરલ થયેલા વિડીયોને પ્રાથમિક અહેવાલો મુજબ કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા 3 વર્ષ જૂના અને વાપરવા માટે અયોગ્ય થઈ ગયેલા તેલના ડબ્બાઓ પર છેડછાડ કરીને વર્તમાન સમયની તારીખો અંકિત કરી દેવામાં આવી છે। મુદત વીતી ગયેલા તેલ સીધું લોકોના રસોડા સુધી પહોંચી રહ્યું છે, જે જાહેર આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ છે। આટલા મોટા પાયે ખુલ્લેઆમ ચાલી રહેલા કાળા બજારને કારણે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન તેમજ તોલમાપ વિભાગની નિષ્ક્રિય કામગીરી અને ચેકિંગ પ્રક્રિયા સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। આ ગંભીર ઘટના સામે આવતા જ જાગૃત નાગરિકો દ્વારા સંબંધિત વહીવટીતંત્ર પાસે ત્વરિત અને તટસ્થ તપાસની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં ફૂડ વિભાગ દ્વારા ફતેપુરા તેમજ આસપાસના વિસ્તારોમાં ખાદ્ય તેલના વેપારીઓને ત્યાં સઘન દરોડા પાડવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે। દરમિયાન વહીવટીતંત્ર અને જાગૃત મંડળો દ્વારા ગ્રાહકોને વિશેષ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ ખાદ્ય સામગ્રી કે તેલની ખરીદી કરતા પહેલા તેની પેકિંગ તારીખ, બારકોડ અને સીલની ખરાઈ ચોક્કસપણે તપાસી લેવી, જેથી આવી ગંભીર છેતરપિંડીનો શિકાર બનતા અટકી શકાય। હું ફતેપુરા અગ્રવાલ એજન્સી ઉપર કરિયાણાનો સામાન ખરીદવા આવ્યો હતો, ત્યાંથી 3 ડબ્બા તેલના ખરીદ્યા। તેલના ડબ્બા ઘરે લઈ જઈને ચેક કરતા ત્યાં તેલના ડબ્બા કાણા હતા અને એની ઉપર એમસીલ મારેલું હતું। એ એમસીલમાં ચેક કર્યું એટલે પછી નીચે એમઆરપી દેખી, તે એમઆરપી પણ છેડછાડ કરેલી હતી, એક્સપાયર ડેટ પણ છેડછાડ કરેલી હતી।